92.7 बिग एफएम पर આરજે હિરેન લઈને આવ્યો બિગ ચા. ડુ યુ નો કઈ એપ્લિકેશન છે જે સૌથી વધારે લોકો યુઝ કરે છે, જે ઇન્ડિયામાં બેન છે, એ છે ટિકટોક. પણ વોટ્સએપની જો વાત કરવામાં આવે તો 3 અરબ લોકો છે અને મેટાએ ગઈકાલે કીધું કે ડેટા ઘણાનો હેકર્સે હેક કર્યું. 20 કન્ટ્રીના 90 લોકો પર સાયબર અટેક થયો, જે મીડિયાની સાથે જોડાયેલા છે, નેતા છે, અભિનેતા છે, 90 લોકો. એટલે મને થયું કે વોટ્સએપ હેક થાય ભાઈ. 2014ની અંદર માર્કભાઈએ કીધું કે હવે આની પર અમારો માર્ક ઇધર રહે, વોટ્સએપ મેરા હે. સાયબર ક્રાઇમ લોયર છે, સાયબર સિક્યુરિટી એક્સપર્ટ છે સ્નેહલ વકીલના અત્યારે મારી સાથે બિગ લાઇન પર છે. ચલો એમની પાસેથી જાણીએ કે કયા 3 મેજર ચેન્જ વોટ્સએપની અંદર સિક્યુરિટી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓવર ટુ સ્નેહલભાઈ. પહેલી વાત એ છે કે આપણો રૂટ ઈમેલ આઈડી વોટ્સએપ સાથે એક આપણો રૂટ ઈમેલ આઈડી એસોસિએટેડ હોય છે. આપણો પ્લે સ્ટોર સાથે એસોસિએટેડ હોય છે ઈમેલ, જેનાથી આપણે વોટ્સએપ ડાઉનલોડ કરીએ છીએ. દેટ ઇઝ અવર રૂટ ઈમેલ આઈડી. તો વી શુડ ઓલવેઝ મેક શ્યોર કે આપણો આ જે રૂટ ઈમેલ આઈડી છે તે આપણા પોઝેશનમાં હોય, ના કે કોઈ બીજા વ્યક્તિના પોઝેશનમાં. સેકન્ડ વુડ બી આપણા વોટ્સએપ ની અંદર ઘણી બધી ફેરી ઓટો ડાઉનલોડ નો જે ઓપ્શન હોય છે ને તે એનેબલ હોય છે. એટલે ઘણી બધી ફેરી કોઈક એવી ફાઇલ્સ હોય કે એવા કોઈ માલવેર્સ હોય જે ફાઇલ સાથે એસોસિએટેડ હોય તો એ પણ ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જાય છે. હંમેશા ઓટો ડાઉનલોડ ને ડિસેબલ રાખો. એના માટે સેટિંગમાં જઈને, ડેટામાં જઈને, સ્ટોરેજ એન્ડ યુઝેજમાં જઈને આ વસ્તુને ડિસેબલ કરી દેવાય, વિચ ઇઝ ઓટો ડાઉનલોડ ઓપ્શન. હિરેનભાઈ, થર્ડ વસ્તુ જે છે ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ ઇઝ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન. એટલે કે આપણા વોટ્સએપ ની અંદર પણ બીજા બધા સોશિયલ મીડિયાની જેમ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન અવેલેબલ છે. એ પણ આપણે સેટિંગમાં જઈને we can go into account અને ત્યાં 2 સ્ટેપ વેરિફિકેશન કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ત્યાં જઈને તમને એને એક્ટિવ મોડમાં રાખવાનો છે. એટલે our first step would be our account and password અને સેકન્ડ સ્ટેપ would be તમારો કોઈ પિન નંબર, કે એના સિવાય કદાચ તમારો વોટ્સએપ હેક પણ થઈ જાય તો પણ પેલો થર્ડ વ્યક્તિ એને યુઝ નહીં કરી શકે. આ 3 સ્ટેપ સિવાય 1930 નંબર પણ યાદ રાખજો, સાયબર માટેનો છે. થેન્ક યુ સો મચ સ્નેહલભાઈ આ બાબત શેર કરવા બદલ. જી થેન્ક યુ, માય પ્લેઝર. સાયબરની ફિલ્ડમાં તો એવું છે કે ભાઈ જાગ્યા ત્યારથી સવાર અને આ 3 સ્ટેપ ફોલો કરી દો, એના પછી વોટ્સએપમાં ન થાય કોઈ બબાલ.